એટલે આમાંથી અડધું નાણું હું તમારા નામે ધર્મા જમા વાપરીશ પ્રભુ. અરે હા લાખા, આલે તને આ રૂપા નામની માદરી આપું. આ માદરી તારા માલ ઉપર ફેરવી દેજે. તારો માલ જેવો હતો ને એવો એવો થઈ જાય લાખા. બહુ સારું. બોલીએ રામા પીરની જય. અરે વિરમદેવભાઈ, સામે કોક ગોળિયા ભાઈ ગેડી દડાની રમેશ રમે જોયા હોય એવું મને લાગે છે. તો એમને જરા પૂછતા હો, અમને બે ભાઈને રમાડવા છે. અરે હા હા, તમને રમાડી તો ખરા, પણ અમારી બે શરત છે કે તમારે મંજૂર રાખવી પડે. અરે ગોળભાઈ, તમારી વળી કઈ એ બે શરત છે? અરે હા હા, સોનાનો દડો અને રૂપાની પેટી. અરે હા ગોળભાઈ, સોનાનો દડો અને રૂપાની પેટી તમને રાજમાંથી મળી જાય. અને હા, બીજી શરત એ છે કે બાજુમાં ભેરવા નામની ભૂમિ છે, જે કોઈના હાથે દડો જાય એને લેવા જવાનો, અને અમારો એક ભાઈ તમારામાં અને તમારો એક ભાઈ અમારામાં. અરે બહુ સારું ગોળભાઈ, એ વાત પણ મને મંજૂર છે. તો ચાલો આપણે જોઈ દઈએ. બહુ સારું. એક ખંભે કમળા યાદ મેરે હેતડાને
અરે ગોળ સરસ પ્રમાણે મારા હાથે દડો લ્યો હું આગળ હમણાં તમારો દડો લઈ પાછો લાવું છું અરે વિરમદેવભાઈ ગોળભાઈ સાથે તમે ઘર તરફ ચાલતા થાવ તો હું હમણાં જ તમારી પાછળ આવું છું એવું સારું અરે હા હાલો આપણે જઈએ હવે નો આવે દડો દડા વાળો દ્વારકામાં હતો તારા મારા પિતાજી જોડે વસને બંધાણો થયો કે ફેરણા નામનો સહાર કરી માટે એ સમય વેળા આવી ગઈ છે લીલા ફિરવાની વેળા જણાવી મારા લીલુના ઘોડે ભરાણ માંડો ફેરો ભૂમિમાં જાઓ અને તરત દડો લઈ પાછો હવે હલે લેવો અરે આયા કોકનો દડો આવ્યો છે સોનાનો લાય એને લઈને એક સાઈડમાં મૂકી દો અરે જોગી મારો દડો અહીંયા આવ્યો છે મારો દડો મને આપી દો હું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થઈ જાઉં અરે નહીં બાળા આયા કોઈ તારો દડો નથી આવ્યો હજી કહું છું તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થઈ જા હમણાં જો મારો ફેરવો આવશે તો તારો સહાર કરશે અને મને રમતિયાનું પાપ લાગશે બાળક અરે જોગીના સોનાનો દડો જોઈ દડામાં મોહી તો નથી ગયા ને અરે નહીં બાળા હજી કહું છું કે જે રસ્તે આવ્યો એ ચાલતો થઈ જા તારે કેવું જે હોય તે કઈ દે અરે બાળા ધીરે ધીરે સમજાવું છું હજી બાળક કહું છું અરે લેવા બાળક આવની સમજે તો એનો સોનાનો દડો અરે લે બાળક આ તારો દડો હજી કહું છું તે રસ્તે આવ્યો એ રસ્તે ચાલુ તો થઈ જા હમણાં મારા મહેરબાને આવવાનો સમય થઈ ગયો છે જો આવશે અને તને મારશે તો મને હત્યાનો પાપ લાગશે બાળક લાય અત્યારે કોઈ જોગીનાથે મને દડો તો આપી દીધો પણ દ્વારકામાં મારા પિતાજી જોડે વસને બંધાણો હતો એ વસનને પણ પાળવું પડશે માટે ફાલો મારી વીજળીના ઝમકારા મરાવો ઝરમર મેઘ વરસાવો આખું જંગલ તોફાને ચડાવી દઉં જોગીનાથને કહું કે આજની રાત મને અહીંયા આજની રાત મને રાખો ને મને બધી વાત સાચી છે મારો ભેરવો નો સમજે હા બાબા અરે જોગીનાથ આજની રાત મને અહીંયા રાખો સવાર પડતા તો ચાલ્યો જાય અરે હા સાલા બાળક આમ નહીં સમજે
તો એને મારી કંપા સુંદરી ઓઢાડી અને મારી ઘરની ખોતરીમાં સંતાડી પડી. એવા લડતા આવો કાળા રાજા આવો કાળા રાજા અરે ભેરવા તને બસાના તારી માથે છે. મને મારતા પહેલા તમારા ગુરુ કોણ છે? આપણા ગુરુભાઈ છે, મને ન મરાય. માટે તને મારતો નથી, સામેની ગુફામાં ભંડારું છે, માટે 72 મણની સીલ મૂકું છું. મારે ખાવાનું. અરે હા ભેરબા, ભાદરવી દશમનો મેળો ભરાય એનો પ્રસાદ મને મળશે, અને ભાદરવી 11નો મેળો ભરાય એનો પ્રસાદ તને મળશે. અને હા ભેરબા, આજથી હું તને વસન આપું છું કે તું મારા નામે પ્રગટ થાય. બોલ રામ રામ. અરે બાબા હું તારો ગુરુ કઈ રીતે? અરે જોગીનાથ, જ્યારે તમે મને કંસર નામની ગોદડી મારી ઓઢાડતા હતા ત્યારે તમારો જમણો હાથ મારા મસ્તક પર પડી ગયો હતો. ત્યારથી જ મેં તમને ગુરુ ધારણ કર્યા. તે મને ગુરુ ધાર્યો હોય તો ગુરુ દક્ષિણા હું માગી શકું? અરે જોગીનાથ, માગીને તો જોવો. આ બાળક કોણ છે મને ખબર નહીં. મારા ભેરવાનો સાથ થોડીક કસોટી મારે કરવી પડે ને. સાલ અત્યારે નદી નાના બધું સુકવી જાવ ને ઘરની જાળી ભરવા મોટું. અલે બાળક આ જલ્દી જાળી ભરી સામેની નદી. અત્યારે તંત્ર મંત્ર સાથી મારા ગુરુએ પાણીના 7મા પાતાળે પહોંચાડી દીધા છે. માટે વાય માતાને આજીજી કરી પાણી લાવી ગુરુને આપ્યું. કે વાય મારી માતા તમને
મારા કહેવાથી આ વાયના પાણી આવ્યા છે તો આજથી આ વાયનું નામ હું પુલટવાય રાખ્યું. અરે જોગીના લ્યો આ તમારી વાયના પાણી. અરે હા આ ભાઈ તો ચમત્કારી ભાઈ આવે છે જો બધા નળની પાણી ભરી જાવ તમારા. અરે બાલા તને માતાનું નામ શું છે ક્યાંથી આવે છે ક્યાં જઈ રહ્યો છે? અરે જોગીના મારું નામ રામદેવ છે. મારથી મોટા એક વિરમદેવભાઈ છે. માતા મારા મિનલદેવ, પિતા અજમલરાય છે. લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારે બેન છે. પોકરણગઢ થી આવું છું, દ્વારકા થી આવું છું ને પોકરણગઢ જાઉં છું. અરે બાલા મારે એક ભેર હોય જે મારું ભરણ પોષણ મારું ભરણ પોષણ કરે. અરે જોગીનાથ ઈ વાતે પણ તમે શા માટે મૂંઝાવ છો? અહીંયા હું એક નાની એવી નગરી રસાવી, એમનું નામ હું રણુદા રાખી. દેશ વિદેશ થી માનતા આવશે, એમાંથી તમારું ભરણ પોષણ થશે. જ્યાં સુધી આ નગરીની રચના થાય ત્યાં સુધી ચાલો તમે મારી સાથે રણુદામાં. શ્રી રામ સંતો ને જય જય રામ. ક્યાં જઈ રહ્યા છો? તારી માનતા પૂરી કરી. Yeah.